Hey guys, good morning. Welcome back to our YouTube channel. How are you? What are you doing, guys? So, તારા માટે જીગર ને ધોરો બુસટ એકદમ વિક્રમ જેવા લાગો છે એવું લાગે છે કે નથી લાગતું અને ભૂખરા વાળ અને આપણે તૈયાર થઈ ગયા છે ગાઈઝ. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ, અવર ફેમિલી વ્લોગ. મારે કેવું થાય કે આમ 4 દિવસ કે વ્લોગ મુકાઈ જાય ને પછી પાછું મુકાઈ જાય એટલે પછી પાછું પૂરું થઈ જાય એમ. તો વાળ એક તો એવા ને ગાઈસ ને એવો તડકો છે ને ગાઈસ પણ એમ થાય કે પગ ઘરની બહાર પગ કેમ મૂકવો, તો એમ કરીને એસી ચાલુ છે, છત દરવાજો ખોલ્યો કે આમ થોડીક આંખમાં આમ રોશની આવે ને તો એમ થાય કે દી છે બેન, રાત નથી. 24 કલાક આ મેઇન ગેટ નહીં 24 કલાક બંધ હોય. સો મારા ફ્રેન્ડ્સ છે જર્મનીમાં, પાયલ ને એના એજી ઓજી ફિયાન હાર્દિક, તો એ કે હા હમણાં વ્લોગ નથી આવતા એ લોકો વ્લોગ જોવે. અને બીજા બી મારા ઘણા બધા ફેન્સ વ્લોગ હોય જે મને કહેતા હોય દીદી તમે માંડ કન્ટિન્યુ વ્લોગ કર્યા હતા તો વ્લોગ કરો. તો કાલે વાત કરીને તે મને યાદ આવ્યું કે હા યાર 4-5 દિવસથી કન્ટિન્યુ વ્લોગ મૂક્યો ને 5 દિવસથી પછી વ્લોગ જ નથી મૂક્યો. એટલે મને એમ થયું, એટલે ગાઈસ વ્લોગ વચ્ચે બનાવ્યો હતો, વાડીએ ભજીયાનો પ્રોગ્રામ હતો, પણ ફોર સમ રીઝન્સ મેં વ્લોગ આખો શૂટ જ નથી કર્યો. ફોર રીઝન્સ આઈ કાન્ટ રિવીલ ધ રીઝન, બટ પછી એવું થયું કે એ વ્લોગ હું મૂકતી હતી, પરમ દિવસે ગયા હતા ત્યારે, પણ પછી થયું એટલે વચ્ચે બ્રેક પડી ગયો. પણ આજે અમે લોકો, અત્યારે હું રેડી બેડી થઈ ગઈ છું. આજે મારી બ્રાન્ડના કપડાં ગાઈસ, પ્રી નારીના કપડાં છે ગાઈસ, કટનમાં ફૂલ આખી પેર છે વ્હાઈટ. મને આવી પેર બહુ ગમે, ફૂલે ફૂલ બ્લેક હોય યા તો પછી બીજા બી કલરમાં હોય, પણ આમ ફૂલ કોટનની ને કમ્ફર્ટેબલ પેર હોય ને, તમે ટ્રાવેલમાં પહેરો, ગમે ત્યાં પહેરો, સપાટામાં પહેરો, બધેમાં તમે પહેરી શકો. એમાં જો મેં ગાઈઝ હું પહેર્યું, એમાં વીટી નાખી આપણે એરિંગ્સ ગોલ્ડ પહેરી. મને વિચારો તો ચેન પહેરવાનો, પછી મને એમ કે બહુ છપરી થઈ જાય એના કરતાં આટલું થોડુંક પ્રોફેશનલ લાગે. તો અત્યારે એમને કેટલા દિવસથી જવું હતું સરસઈ, જ્યાં અમારા સંત રોહિદાસ બાપાની શું કહેવાય ત્યાં આશ્રમ છે, અને સૌથી વધુ સમય એમને ત્યાં વિતાવ્યો છે. જે ચમાર હતા અને ગામડાનું કામ કરતા હતા. અને એવું કહેવાય છે કે ચમાર જ્ઞાતિ, વણકર જ્ઞાતિમાં કે આજે જે અમારો સમાજ છે એમાં સૌથી મોટા સંત મીરાબાઈના ગુરુ કહેવાય એ રોહિદાસ બાપા હતા. તો નાની કદાચ હું ગઈ હતી સરસઈ, પણ પછી મોકો નથી મળ્યો. તો જેમ જીવણ સાહેબની જગ્યા છે, જે અમારા દાફડા છે, એમ સંત રોહિદાસની જગ્યા છે. અને જેમ સંતોને એક્સપ્લોર કરીએ તો તમને ખબર પડે કે આપણા ગુજરાતની અંદર જ એટલા સંત ને એટલા મહાન વ્યક્તિઓ થઈ ગયા ને કે આપણે બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર જ નથી. જીવણ સાહેબનું જ લઈ લ્યો તમે, અહીંયા જ જુનાગઢમાં જ લઈ લ્યો, નરસિંહ મહેતા લ્યો તમે, કે 52 વખત ભગવાન એમને મળવા આવ્યા હતા. જીવણ સાહેબને જેલની અંદર મળવા આવ્યા હતા, પેલી વાવની અંદર રાખ્યા હતા, તો એની અંદર બી કોળીઓ મળી હતી, ભગવાને કોઈ બી. એટલે અહીંયા બી સંત રોહિદાસ હતા, એ કૃષ્ણના ભક્ત હતા. અને એમને એમના ચમારનું કામ કરવાનું જે કુંડ છે એમાં સાક્ષાત માં ગંગા પ્રગટ થયા હતા. એટલે બહુ મોટા પરચા છે, પુરાવા છે. તો એ જગ્યાઓ એક્સપ્લોર કરવી જોઈએ. ઘોઘાવદર તો અમે જઈ એવા છીએ. ઘોઘાવદર હું 2-3 વખત ગઈ હશે, અને ઘોઘાવદર મને ખબર નહીં બહુ અલગ જ વાઇબ આવે, બહુ મજા આવે એવી વાઇબ આવે. તો જે બી ઘોઘાવદરનું છે એ લોકો બહુ લકી છે કે જીવણ સાહેબ જેવા સંત થઈ ગયા. અને હવે સરસઈ અહીંથી નજીક જ છે, એટલે સરસઈ જશું, એ તમને હું આશ્રમ બી બતાવું. આ લોકો વહેલા નીકળે તો જોકે હું બતાવીશ જ, પણ અંધારું થઈ જશે. જોકે અંધારું નહીં થાય ઉનાળો એટલે નહીં. અને ટોભાઈનું એક જ કામ, અમારા લોકોને અમે સૂતો હોય ને એસીમાં, તો અમને લોકોને એમ કે એ બિલ આવે 5-6 હજાર બિલ આવે મમ્મી પપ્પા. પણ ટોમી સૂતો ને તો ટોમીને તો મમ્મી તો કે હાલ ટોમીડા હાલ, તને હું તરબૂચ ખવડાવું. અને મસ્ત સ્પેશિયલી કટ કરીને તરબૂચ દીધું ને પછી મને દીધું ગાઈસ, એટલે ટોમીને ખવડાવ. એટલે પ્રાયોરિટી આ છે. મને લાગે છે જમીન જાયદાદ બધું આ નામે કરી દે, આ કૂતરાના નામે. જા કહીશ તમને, એ ટોમી જો ટોમી વોટ આર યુ ડુઈંગ. આખો દિવસ એક જ કામ, એસી ચાલુ હોય 24 કલાક, ભાઈને સુવાનું, કાંઈ બીજું કામ નહીં, બહાર નહીં નીકળવાનું, કોઈની હળી નહીં કરવાની. રાતે નીકળવું તો નીકળે, રાતે અંદરની અંદર. અને હમણાં તો મેં કેવી એટલી ગરમી થાય. અહીંયા હોલમાં એસી છે ને, અહીંયા એક જ જગ્યાએ આપણે કઈ ગરીબ છીએ, આપણે એક જ જગ્યાએ એસી છે.
તો અમે લોકો બહાર બહુ મસ્ત ઠંડી હવા આવતી હતી તો બહાર ફળિયામાં 2 ખાટલા નાખીને હું ને મમ્મી સૂઈ ગયા હતા. એટલી ગરમી છે. તો ચલો પૂજાબેન તૈયાર થાય છે, મમ્મી તૈયાર થાય છે, બધા તૈયાર થઈ જાય. ભાર્ગવભાઈ ગાડી ધોવા ગયા છે ને હમણાં પાછો ગાડીમાં ગાઈસ મોટો ખર્ચો આવ્યો છે. હું ધીરે ધીરે લુખી થતી જાઉં છું. આવક નથી, જાવક છે. નવી નવી જાવક કોઈ બી જોઈએ. હમણાં તો બહુ જાવક કોઈ બી. ચૂલો બુલો લઈ લીધો. આ સોફા ગઈ છે તમને દેખાતા હોય તો જૂના હે પણ મસ્ત ના. એટલે હમણાં ખર્ચો વધારે. કેમ છો બધા? મને યાદ કરતા હતા તમે? તો ગાઈસ અમે હે ને નહીં ગાઈસ અમને મને યાદ કરતા હતા. ગાઈસ અત્યારે કેટલો તડકો પડે. હું તો કેવી મસ્ત સૂતી હતી. મને તો કેવી ઉઠાડી. ઊભી થા પૂછા, ઊભી થા પૂછો, જાઓ ઊભી થા એમ કરીને મને ઊભી કરીને મને તૈયાર કરી દીધી. બોલો તૈયાર કરી દીધી એટલે જાણે મને કોઈ તૈયાર કરી. હા મારા મમ્મીએ બેનમાં મમ્મીએ મેચિંગ કર્યું જો. તો મારી મમ્મી મને ઊભી કરીને તૈયાર કરી દીધી. બોલો સીધી. તમે જોઈ શકો હું ઉઠી કેવું મસ્ત. મારી મમ્મી કોરિયન પ્રોડક્ટ યુઝ કરે ને તો એણે મને કોરિયન પ્રોડક્ટ લઈ દીધી. ગાઈસ અમે લોકો ડુંગરપુર પહોંચ્યા. જો ડુંગર તમે જોયો નહીં હોય એટલે તમને દેખાડી દીધો. અરે મારો કહેવાનો મતલબ એમ હતો કે તમે ક્યારેક આમ દૂર રહેતા હોય તો તમે ડુંગર ના જોયો હોય ને એટલે તમે ડુંગર બતાવો એમ. ડુંગરપુરનો ડુંગર. હા અમારું ડુંગરપુર છે. આ અમારું આ डूंगर पहाड़ के पीछे वाली दुनिया. पहाड़ के पीछे कुछ नहीं है गाइस. तड़का ही है. देख लो आप. पहाड़ के पीछे है वाड़ी. भैंसाण है. पहाड़ के पीछे भैंसाण है જ્યાં અમે રહેતા હતા પહેલા. ત્યાંથી આપણે રોજ ક્યાં જતા? ભૈંસાણનું નામ કેના ઉપરથી પડ્યું હોય છે? ભેંસ ઉપરથી પડ્યું હોય છે. ભેંસનું સાણ. ભેંસનું સાણ. છોકરો રિક્ષા આવતો હતો ને રિક્ષામાં બેહાડીને ક્યાં લઈ જતા હતા મમ્મી? હરસોની રવિ. અમને પરબ લઈ જતા હતા અમારી ત્યાંથી. નજીક હતું ને એટલે. મારા ભાઈ ગાઈઝ અમારે તો કેરી આવી ગઈ છે. ગાઈસ 3 બોક્સ કેરી ખાઈ લીધી. ગાઈઝ જો મેં નવી હવે 11 ની વેઇટ કરી. 11 આવે ને તો નવી કેરી આવે. ગાઈઝ આ કેરી બધું ખરી ગઈ અને વરસાદ આવવાનું છે વેલો પવન આવ્યો ને એટલે ગાઈઝ અમારી કેરી બધી ખરી ગઈ. હવે અમારે શું કરવાનું? અમને કેવો હવે તમને બધાને ખવડાવવાની કેરી બોલો. તમે બધા મને કહેતા હોય કે ભાઈ તમે જુનાગઢ રહ્યો તો તમારે તો નજીકમાં તાલાલા લખાય પણ હે ને તાલાળા કહેવાય બરાબર. અને બધા તાલાલા કરતા હોય તો હે ને ગાઈઝ હું હવે ફોન આવ્યો તો હું તમને કેમ ખવડાવું? કેમ કે હું તમને એટલી બધી બધાને પહોંચાડી કોઈ માંગશો નહીં અને શરમાવશો નહીં મને ગાઈઝ. તો હવે અમે લોકો છે ને સરસઈ જઈ રહ્યા છીએ. અને શું કહેવાય સરસઈ રોહિદાસ બાબાનું ધામ હે. અને હું કોઈ દિવસ ગઈ નથી. આપણે કોઈ નથી ગયા અમે બહુ નાના હતા ત્યારે ગયા હતા. ભાર્ગવની માનતા ચડાવવા સતા હું તો ગાઈસ બહુ વધારાની હતી. તમે જોઈ શકો છો હું બહુ વધારાની છું. મારી યાર બહુ ભેદભાવ થાય. ગાઈસ કેરી જો તમે કેરી પાર કરીને અમે લોકો જઈ રહ્યા છીએ. ગાઈસ મારો ભાઈ જોઈ શકો છો તમે. એને મારી કોપી કરવાનું કહ્યું કે હું મારી બેન. હા બધા કોપી તમે એક્ચ્યુઅલી તમે ગમે બ્રાન્ડના કપડા પ્રી નારીના કપડા ને તમે કોઈ પૂછી દો બરાબર. ગાઈસ મારી બેનના કપડા હે ગાઈસ. નાની એક નંબર કપડા બનાવડાવ્યા છે. આખી ગાઈસ પહેરજો. બહુ મસ્ત. આ પહેર બધા સીવડાવતા હોય ભાઈ. આપણે તૈયાર આવી ગઈ. માફિયા લોકો સીવડાવતા હોય. માફિયા લોકો ની બહુ મસ્ત આમ અત્યારે સમરમાં વ્હાઈટ કલર પહેરો તો તમે ઠંડા રહ્યો. કલર પહેરો તું તો ગમે એટલું ઠંડુ રહેવાનું કરે તું ના રહે ઠંડી. ગાઈસ તમે જોઈ શકો છો કચરો ઇગ્નોર કરજો. 2 દિવસની સિચ્યુએશન ક્રિએટ તમે ખાલી ડુંગર છો ડુંગર. જે પ્રકારની ભાર્ગવભાઈ 2 દિવસની સિચ્યુએશન ક્રિએટ કરી ને એમાં ગરમ જ રહીએ આપણે. ભાર્ગવભાઈ કેવી સિચ્યુએશન ક્રિએટ કરી તને ખબર છે? ભાર્ગવભાઈ મારા મેનેજર હે ગાઈસ. તમને ન ખબર હોય તો ભાર્ગવ બ્રાન્ડ્સ લઈ આવતા હોય પણ ભાર્ગવ પૈસા નથી ઘટાડતા બ્રાન્ડ્સ પાસેથી. વિડીયો બધું દઈ દીધું કામમાં બધું કરે બ્રાન્ડ પૈસા નથી આપતી. ભાર્ગવભાઈ બોલી નથી આપતા. તો કંઈક કયો ભાર્ગવભાઈ કંઈક બોલી શકે એવું કંઈક કયો. કઈ ભાર્ગવભાઈ ને કહેતા નહીં ગાઈસ. કે છો ભાર્ગવભાઈને કઈ સલાહ દે. जल्दी है
લીધું છે રસ ને શું કહેવાય મમ્મી હાટું ને પીટુ હાટું ચા. પિંકો અત્યારે ઝોન આઉટ થઈ ગઈ. ભાગુભાઈ અત્યારે ચા લેવા ગયું ને ચા બનશે ને અમે પીશું શેરડીનો રસ. હાલ પેલા કેરીનું પૂછ કે કેટલાનું હોય બોક્સ. કેસર પાકેલી હે કાચી હે? કાચી હે 1100 મોટા નાના 5.5. પૂછી મમ્મીને. મોટાના 1100 નાના 550 કાચી હે પાકલ નથી. હા 1100 રૂપિયા મોટાના. પાકેલી કેરી ખાવી કાચી કેરી તો બધે મળે જુનાગઢમાં. કેરી તો જોઈ એક નંબર જ છે. બહુ મસ્ત છે કેરી તો. મમ્મી હાલ જરી ઓછું કરાવવા હાલ તો. હાલો ભાઈ આવે છે ગીતાબેન નીકળે ભાઈ ઓછું કરાવવા. મેં આવ્યા અને અમે લોકો જોઈએ છે. નાનું બોક્સ લઈએ હે ખોલે હે પાકેલી હે કે નહીં. બધી પાકી 2-3 દિવસ. શું કહે છે? થોડીક વાર હેઠા ઉતરી જજો પછી ગાડી લઈ જજો. સુગંધ આવે તો લેવાની. કેસર હોય ને ઓલી હોય ફેર બરોબર છે. અને આ કેરીમાં શું છે દાણો બધામાં પડી ગયો. આ દાણો પડી ગયો બરોબર. આ ગાય ઘા પાકે એમાં પાકી આવે કાચી આવે બધી આવે. આ કાચી એક કામ કરીએ તો કાચી જો પાકી લઈ લે ને એક બોક્સ નાનું લઈ લે. હવે એવું કરું પાકીનું બોક્સ લઈ લે આપણે ખાવા થાય અને એક નાનું બોક્સ લઈ લે ખાલી ખાલી હોય નહીં છે કે ભાઈ લોટામાં રસ દે. હા ઓ માય ગોડ લોટામાં રસ. મેં નથી પીધો લોટામાં રસ. આપણે કાંઈ ડુંગર ક્યાં થયું? આ ડુંગર કઈ નો હે પાડી દેની. ગાઈસ અમે કોઈ દિવસ ગામડું નથી જોયું ને બહાર નીકળી ગયા છે. આઈસલા લેવા જઈશ માં દીકરી. તો આ લોકો કહે કે બહુ લોકેશન સારું છે તો એ લોકો ફોટો શૂટ કરે છે અને અમે જો તમે લોકેશન જો ઘર છે રોડ જો તમે શું રોડ છે. મમ્મી હાઈસલા ખાવા મને મારામાં લોહી ઓછું થઈ ગયું છે. ક્યાં હે હાઈસલા? ક્યાં? ગાઈસ હાઈસલા ખાવા. ક્યાં? અને પાડ હાર્યું હાથેથી ના ખાય. આનેથી પાડને પણ નીચે પડ્યું. હાલ આમ લઈ લે બધે. અહીંયા જવાનું હોય. જા નીચે પાડે ને મમ્મી આ કેનું ગંધારું હોય છે? જીવ હોય તો લઈ લે ને તારે અંદર ક્યાં નાખવું. બહુ ઉડાડતી ને ઉડશે આંખમાં. લઈ લે આ સાઈડ એની અહીંયાથી જ લેજે. લઈ લે હુપડી કરે લઈ લે. હાલો આ રાખી દે બધા એક એક પછી ડબલામાં ભર લે. એ સારું કરે ઉભી રે વાંધો મલક યાર સાઈડ નીચે હાલ નીચે હાલ નીચે મમ્મી થેલી કે પ્લાસ્ટિક તો લઈ જજો અંદર. હાલે હાલે હું લઈ આવું. એવા સામે વી જાય જોરી. સો ગાઈસ તમે જોઈ શકો છો ખબર નહીં આ ભૂંગરું કેનું હે પણ અમે આ લઈ લીધું. ગાઈસ જો એનું ફૂલ આવે પછી આ મસ્ત હાઈસલા આવે. મિની કાંઠા છૂટી ગયા હાઈસલા ચડવા લેવા ગયા. અને ગાઈસ સરસાઈ ગામ આવી ગયું છે. અહીંયા મસ્ત ડેમ બેમ છે. એ ડેમ જો કેવી મસ્ત પાણી પાણી ભરાયેલું એમ. અને ગામ આ સાઈડ આવ્યા તો બહુ આમ સારું સારું લાગે છે. બધે ગામ મસ્ત મસ્ત. બાકી પડોશ ને ફોટો જાઉં ગાડી નો જઈને બહુ મસ્ત દેખાય છે બધું. અહીંથી સત્તાધાર છે 10 જ કિલોમીટર. આપણે ન્યાય જાશું. અહીંયા પૂછ્યું છે નામ. અને એક નંબર આમ મસ્ત મસ્ત ભાગા અહીંયા મસ્ત ફોટા છે. પાડ દે બસ. પૂજાને કહું પાડ દે તું. પૂજા ફોટો તો હવે અહીંયા ઉપર ચડી ગયા. ડુંગર જેવું છે. ડુંગર ઉપર ચડી ગયા આખા. બહુ અટપટી જગ્યા મળતા તમને બહુ વાર લાગશે. આમ સીધે સીધા સરસઈથી અંદર આવો ને એટલે તમારે આમ ડુંગર ઉપર ચડી જવાનું.
ડુંગર જેવું આવશે ઢાળ, એની પર ચડી જવાનું. વાવ ગાઈસ, આ તો જો પૂજા જો કેવું મસ્ત હતું. તો હજુ અમને મળ્યું નથી, આ ભગવત છે. આપણે રોહિદાસ રોહિદાસ બાપા ને જવું હોય તો આશ્રમ. ઓહો, ટ્રાફિકમાં હલવાઈ ગઈ, હજી મંદિર નથી મળ્યું. હજી એમ કહીશ કે થોડુંક આગળ જવાનું, તમે પાછા વળ્યા ને પાછળ આગળ જઈશ. તો ફાઇનલી પહોંચી તો ગયા છીએ અમે. ફાઇનલી દાદા અહીંયા ક્યાંક જ છે. આ જ છે ને મમ્મી? હા હા ઈ છે. યસ, ફાઇનલી રોહિદાસજી ગાઈસ પહોંચી ગયા છીએ અમે. એઝ યુ કેન સી અહીંયા લખ્યું છે આશ્રમ. શું છે બેટું? ગાઈસ આ છે સંત શિરોમણી ગુરુ શ્રી રોહિદાસ સેવા સમિતિ. બહુ મસ્ત, બહુ મોટી જગ્યા ગાઈસ, બહુ એટલે બહુ સારી દેખાય છે. મંદિર છે બીજું, ઘણા બધા મંદિર, ઘણી બધી જગ્યા. અહીંયા છે આપણા રોહિદાસ મહારાજનું મંદિર. ફાઇનલી આની અંદર સાક્ષાત મા ગંગાએ હાથ કાઢ્યા હતા બહાર કડલા લેવા માટે. અહીંના નથી પણ એને આખા કેમ પેલા પ્રચાર કરતા સંત હોય તો બધે ચાલીને જાતા ને, પણ સૌથી વધારે સમય એને આ જગ્યાએ કાઢ્યો છે. એ છે ને ચમાર હતા, ચામડાનું કામ કરતા, ચામડા સાફ કરવાનું, ધોવાનું. પછી એનો એક કુંડ છે જો ચામડા ધોવાનો, તો આખો સંઘ છે ને એ ગંગા જતો હતો. પછી અહીંયાથી બાબાએ કીધું કે મારા જે કડલા છે ને એ કે તમે ત્યાં સુધી પહોંચાડી દેશો. હું કડલા આપતા હતા એ કે આ મારા કડલા એ તમે ત્યાં સુધી પુગાડી દો. તો કે તું કે ચમાર હો, અછૂત છો એમ, તારા કડલા કે ગંગામાં પહેરે કોઈ દિવસ એમ. કે પૂજાપો કે એવું કંઈક આપ્યું હતું. બધા એમ કે કડલા આપ્યા હતા, કે પૂજાપો આપ્યો હતો એમ. તો તારો પૂજાપો, તારું શ્રીફળ કોઈ દી કે એક્સેપ્ટ કરે? તું તો ચમાર હો, તું તો ચામડા ધોવો એમ. પણ એની શ્રદ્ધા એવડી હતી ને કે એના આ કુંડમાં મા ગંગાએ હાથ બહાર કાઢીને એનો પૂજાપો કે હોય કે કડલા હોય, બે વસ્તુ એમ એ આ કુંડમાં મા ગંગાએ સાક્ષાત એના પેલું કર્યું હતું. આ મીરાબાઈના ગુરુ હે. મીરાબાઈ આનામાંથી ઘણું શીખાય. અને આ કૃષ્ણ ભક્તિ જ કરતા હતા, અને બચપનથી કરતા હતા, એવું નહીં અત્યારથી. આ કોણ છે કઈ તમને બતાવું.